ઉનાળાની સિઝન આવી ગઈ છે અને અત્યારે તાપ ખૂબ જ પડી રહ્યો છે અને તમે જોશો કે ઘણા લોકોને ચક્કર આવવાની તકલીફ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કંઈ પણ તકલીફ ના હોય છતાં પણ લોકોને ચક્કર આવતા છે. તો શા માટે એ લોકોને ચક્કર આવતા છે અને ચક્કર આવતા હોય તો આ સિઝનમાં તમે શું કરી શકો એની આજે આપણે નાની એવી વાત કરીશું. આમ જોવા જાવ તો ચક્કર આવવાના ખૂબ જ કારણો હોઈ શકે, પરંતુ કોઈપણને જો શુગર કે પ્રેશરની તકલીફ ના હોય અથવા તો કાનની તકલીફ ના હોય, શરદી કે કફ ઘણા લાંબા સમયથી ના હોય તો પણ એ લોકોને ચક્કર આવતા હોય તો એનું એકમાત્ર ઉનાળામાં કારણ એ હોઈ શકે કે એ લોકોને ડિહાઇડ્રેશન રહેતું હોય, એ લોકો પ્રવાહી ઓછું લેતા હોય અથવા તો રોજિંદી એમની જરૂરિયાત જેટલું એ લોકો પ્રવાહી લેતા હોય, પણ આ સિઝનમાં તાપ ખૂબ જ પડી રહ્યો છે તો એમની જે જરૂરિયાત છે પ્રવાહીની એ ઓછી પડતી હોય તો પણ એ લોકોને ચક્કર આવી શકે છે. જો તમને બીપીની તકલીફ હોય અને તમે તમારી પથારીમાંથી ઊભા થાવ અને તરત જ તમને ચક્કર આવી જાય છે, એવું પણ બને કારણ કે તમારી જોઈ પણ બ્લડ પ્રેશરની દવા ચાલતી હોય તો એના લીધે પણ તમે ઝડપથી ઊભા થાવ તો હાઇપોટેન્શન થવાના લીધે પણ ચક્કર આવી શકે છે. તો તરત જ તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પરંતુ સામાન્ય સ્થિતિમાં ચક્કર જો તમને આવતા હોય તો તમારે પ્રવાહી હંમેશા વધારે લેવું જોઈએ જ્યારે તાપ ખૂબ જ પડતો હોય ત્યારે. આ ઉપરાંત જ્યારે પણ રાત્રે તમે પેશાબ કરવા માટે ઉઠો ત્યારે હંમેશા ઉઠતી વખતે થોડીક વખત તમારે પથારીમાં બેસવું જોઈએ અને પછી એકાદ મિનિટ પછી જ તમારે કંઈ પણ વસ્તુ પકડીને પછી ઊભા થવું જોઈએ ને પછી જ તમે તમારી હાજતે જઈ શકો. જ્યારે પણ દિવસે અથવા તો રાત્રે ઉઠો ત્યારે અથવા તો તમે પાસું બદલો ત્યારે પણ પાસું બદલતી વખતે પણ ધીમે ધીમે થોડીક વાર પથારીમાં બેસીને પછી જ તમે જો ઊભા થશો તો આ જે ચક્કરની તકલીફ છે એ ઘણી હદ સુધી તમને નહીં થાય જ્યારે તાપ વધારે પડતો હશે ત્યારે. અને મેઇન ખૂબ જ તમારા શરીરમાં જો પ્રવાહીનું પ્રમાણ, પાણીનું પ્રમાણ, ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ જો ઓછું થઈ ગયું હોય તો પણ ચક્કર આવી શકે છે. એટલે આ સિઝન પૂરતું તમારે પૂરું પ્રવાહી છે, લીંબુ શરબત છે અથવા તો તમને કોઈ સિકંજી જો તમે ઘરે બનાવતા હોય અથવા તો કોઈ પણ શરબત, બીલાનું શરબત હોય એ પણ તમે સારી રીતે લઈ શકો છો જેથી કરીને તમને ચક્કરની તકલીફ ના થાય. આ ઉપરાંત જે વધારે ઉંમરવાળા લોકો છે એ લોકોને આ ઉનાળાની સિઝનમાં ચક્કરની તકલીફ વધારે થાય છે તો એ લોકો વધારે પડતી દવા લેવાની જગ્યાએ ઘરે જ ડિહાઇડ્રેટ ના થાય એનું પૂરતું ધ્યાન રાખીને સારા એવા ઇલેક્ટ્રોલાઇટ્સ મળી રહે, નેચરલ નારિયેળ પાણી છે, લીંબુ શરબત છે એવું લેશે તો એમને ચક્કરની તકલીફ નહીં રહેશે.